નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે રબારી સમાજની ઉત્પત્તિ ચામડામાંથી કેવી રીતે થઈ અને રબારી નામ કેવી રીતે પડ્યું. બીજા નંબરે સાંબોળ નામ કેવી રીતે પડ્યું અને હીરાવસી નામ કેવી રીતે પડ્યું અને રાયકા નામ કેવી રીતે પડ્યું. તો આનો આપણે સંપૂર્ણ જો ઇતિહાસ જાણવો હોય તો હવે આપણે જવું પડશે છે કૈલાસ ઉપર, જ્યાં ભગવાન શિવજી સાધના કરે છે ત્યાં આપણે જવું પડશે. તો કહેવાશે કે હવે આ ધરતીમાં તમે જુઓ તો ખરા, ગામડે ગામડે શૂરવીરોના પાળિયા પૂજાઈ રહ્યા છે. ગામડે ગામડે સંતોના આશ્રમ આપણને જોવા મળ્યા છે અને ગામડે ગામડે સંતો પૂજાઈ રહ્યા છે અને ગામડે ગામડે દાતારાઓના જે આશ્રમો છે, દાતારોના જે પૂતળા છે એ પણ ગામડે ગામડે પૂજાઈ રહ્યા છે. તો જે આપણી આ સોરઠની ધરતી, આ ગુજરાતની ધરતી, આ સૌરાષ્ટ્રની ધરતી, એ કંઈ ધરતી અલગ પ્રકારની જ છે કે આમાં આ ધરતીમાં દાતારો, શૂરવીરો, સતી જતી, આવા તો અસંખ્ય, તમે જ્યાં જ્યાં નજર કરો ને ત્યાં તમને આવા ઇતિહાસો ગામડે ગામડે જોવા મળશે. એટલે જ કહેવાય છે કે ધન્ય ધરા ગુજરાતની અને પુણ્ય ધરા ગુજરાતની. આ ધરતી કોઈ પુણ્યશાળી ધરતી છે. અને વિચાર તો કરો કે આ ધરતીની અંદર ભગવાન કૃષ્ણ પણ આ ગુજરાતની ધરતીમાં આવીને વસ્યા છે. અને એથી આપણે આગળ જોઈએ તો વિશ્વનું પહેલું જ્યોતિર્લિંગ, જેને આપણે દાદા સોમનાથ કહીએ છીએ, એ સોમનાથનું પણ પહેલું જ્યોતિર્લિંગ આ ગુજરાતની ધરતીમાં જ છે. અને એવો જોગીડો જે ગઢ ગિરનાર, એ પણ આ ગુજરાતની ધરતીમાં જ છે. જે ગિરનાર ઉપર ભગવાન શિવ અને મા પાર્વતીના જે લગ્ન થયા હતા અને જે ગિરનારની પરિક્રમા ભગવાન શિવ અને મા પાર્વતી કરી હતી, તો એ પણ આપણું આ ગુજરાત જ છે. તો હવે કહેવાય છે કે ભગવાન શિવ, તમે અને જુઓ, ભગવાન શિવનો આખો પરિવાર પૂજાય છે. ભગવાન શિવનાથનું જે સ્થાન કૈલાસ ઉપર છે, તો ભગવાન શિવનો આખો પરિવાર પૂજાશે. અને કહેવાય છે કે ભગવાન શિવ તો પૂજાય જ છે, સાથે સાથે મા પાર્વતી પણ પૂજાય છે. અને પાર્વતીના તો અસંખ્ય મા પાર્વતી અસંખ્ય સ્વરૂપ ધારણ કરે છે અને એ બધાય મા પાર્વતીના સ્વરૂપ આજે પણ પૂજાય છે. તો એમના પુત્ર જે ગણપતિ છે, જેને આપણે વિઘ્નહર્તા કહીએ છીએ, એ પણ પૂજાય છે. અને કાર્તિકેય પણ પૂજાય છે. અરે એ તો ઠીક છે, એ પૂજાય છે, પણ એમના વાહનો પણ પૂજાય છે. આજે નંદી પણ પૂજાય છે. અને મા ભગવતી, મા જગદંબા, મા પાર્વતીનું જે વાહન છે સિંહ, એ પણ પૂજાય છે. અને ગણપતિનો વાહન ઉંદર છે, એ પણ પૂજાય છે. અને મોર પણ પૂજાય છે. અને એથી આપણે આગળ જોઈએ તો જે શિવનું મહાન ઘરેણું, એટલે કે શિવના કોટમાં જે નાગ છે, એ નાગ પણ આજે પૂજાય છે. તો કહેવાનો મતલબ છે કે શિવનો સંપૂર્ણ પરિવાર આજે આપણે એને પૂજી રહ્યા છીએ. તો કહેવાય છે કે ભગવાન ભોળેનાથ એક વખત સમાધિમાં બેઠા છે અને ત્યારે અહીંયા મા પાર્વતી એકલા જ છે. હવે ભગવાન શિવની સમાધિ, એનો કોઈ ચોક્કસ નિયમ ન હોય, એને હજારો વર્ષ નીકળી જાય. ત્યારે એ ટાઈમે કહેવાય છે કે મા પાર્વતી જ્યાં સ્નાન કરતા હતા અને સ્નાન કરેલું જે પાણી હતું, એ પાણીવાળી જે માટી હતી, તો મા પાર્વતી બેઠા છે. અને બેઠા બેઠા મા પાર્વતીને વિચાર આવ્યો કે બેઠા બેઠા શું કરવું, લઈ કંઈક રમત રમવું.
હવે જેમ આપણે જો કે ચોમાસામાં જેમ વરસાદ વરસે છે અને બાળકો ભીની માટીમાંથી પૂતળા બનાવે છે, એમ આ મા પાર્વતીજીએ પણ એમનું જે સ્નાન કરેલું પાણી હતું ને, જે ભીની માટી હતી, એમાંથી એક રમકડું બનાવવા લાગ્યા. પણ હવે મા પાર્વતીજીએ રમકડું તો બનાવી દીધું, પણ એ રમકડું એવું બનાવ્યું કે જેના 18 જગ્યાથી એ રમકડું વાંકું ચૂંકવું હતું. પણ મા પાર્વતી એને સીધું કરવાના પ્રયત્ન કરતા પણ સીધું થયું નહીં. અને જ્યાં અહીંયા એવી ઘટના ઘટે છે કે જ્યાં મા પાર્વતીજીએ આ રમકડું બનાવી દીધું અને ત્યાં જ એ ટાઈમે ભગવાન ભોલેનાથ સમાધિમાંથી જાગૃત થાય છે. અને જાગૃત થઈને જ્યાં મારા મા પાર્વતી બેઠા છે અને મા પાર્વતી આ રમકડું હજુ બનાવી દીધું છે રમકડું તો, અને એના સામું એને ઠીકઠાક કરવાની તૈયારી કરે છે, ત્યાં ભગવાન ભોલેનાથ આવે છે અને મા પાર્વતીજીને કહે છે કે હે સતી, તમે આ સુંદર રમકડું બનાવ્યું છે. ત્યારે મા પાર્વતી કહે છે કે રમકડું મને બનાવતો આવડતું નથી, પણ આના 18 અંગ વાંકા છે, 18 જગ્યાએથી આ વાંકું ચૂંકું છે, અને સીધું કરવાનો પ્રયત્ન કરું. ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે કે આને હવે કંઈ સીધું કરવાની જરૂર નથી, અને આ રમકડું મને બહુ જ ગમે છે. ત્યારે પછી કહેવાય છે કે ભગવાન ભોલેનાથ પોતાની શક્તિથી એ માટીના એ પ્રાણીને જેમ પોતાની શક્તિથી ભગવાન ભોલેનાથ એ માટીમાંથી જે રમકડું બનાવ્યું હોય છે, માટીમાંથી જે પ્રાણી બનાવ્યું હોય છે, એ પ્રાણીના અંદર ભગવાન શિવ પોતે અંદર જીવ મૂકે છે અને એને મોટો કરે છે. હવે આ પ્રાણી મોટું તો થઈ ગયું, હવે આનું કોઈ નામ નિશાન નથી, પણ હવે આ પ્રાણી મોટું થઈ ગયું કે એને ઘાસની જરૂર પડે, એને ભોજનની જરૂર પડે. ત્યારે મા પાર્વતીજી કહે છે કે તમે હવે આ ઉપાધિ લાવીને મેલી, હવે આને ચરાવશે કોણ? આને તો ઘાસ તો જોઈએ, આને થોડું ભૂખી રખાય, આને ચરવા માટેને આપણે વ્યવસ્થા કરવી પડશે. ત્યારે પછી શિવ કહે છે કે વાંધો નહીં, એની પણ હું વ્યવસ્થા કરી દઉં છું. અને ત્યારે કહે છે કે હવે આને ચારવું પડશે. ત્યારે ભગવાન ભોળેનાથ પોતે પોતાના જે શરીરની ચામડીનો ભાગ હોય છે, ચામડી ઉતારે છે અને એ ચામડીમાંથી એક પૂતળું બનાવે છે. અને એ પૂતળામાં પછી કહે છે કે એમાં એક પુરુષ બનાવ્યો છે અને એ પુરુષનો જીવ પૂરે છે. અને પછી હવે તો માટીનું પ્રાણી પણ બોલતું ચાલતું થઈ ગયું, એનામાં પણ જીવ આવી ગયો. અને ભગવાન શિવે જે એમના ચામડામાંથી જે પુરુષ બનાવ્યો હતો એમાં પણ જીવ આવી ગયો. ત્યારે હવે મા પાર્વતી કહે છે કે મેં આ માટીનું પ્રાણી બનાવ્યું, એમાં તમે જીવ પૂર્યો અને આ પુરુષનામાં પણ તમે જીવ પૂર્યો, પણ હવે આનું નામ તો કંઈક રાખવું પડશે ને. ત્યારે કહેવાય છે કે ભગવાન ભોલેનાથ છે અને એનું નામ, એ પ્રાણીનું નામ ઊંટ રાખે છે. અને જે એમને ચામડામાંથી જે પુરુષ બનાવ્યો એનું નામ એ હીરો રાખે છે, કારણ કે ભગવાનને હીરા જેવો પ્રિય હતો, એટલે એનું નામ એ હીરો રાખે છે. અને ત્યાર પછી કહેવાય છે કે તે ભગવાન કહે છે, હીરાને કહે છે કે એ હીરા, હવે તારે આ પ્રાણીને એટલે તારે આ ઊંટને લઈને તારે ધરતી પર જવાનું છે અને તારે આ ઊંટને ચારવાનું છે, આને ઘાસ આપવાનું છે. ત્યારે હીરો કહે છે કે પ્રભુ એને તો ઘાસ આપશે પણ મને કોણ ખાવા આપશે? ત્યારે ભગવાન કહે છે કે હીરા, તું ચિંતા કરીશ નહીં, તું મારો દીકરો છે, મેં તારી ઉત્પત્તિ કરી છે, તે હું તને ધરતી પર મોકલીને તને ભૂખ્યો નહીં રહેવા દઉં.
અને ત્યારે પછી કહે છે કે ભગવાન શિવ અને મા પાર્વતીજીએ આ ઊંટને અને આ હીરાને સૌ પ્રથમ રાજસ્થાનની ધરતી પર આ મોકલ્યા છે. અને આ હીરો રાજસ્થાનમાં આ ઊંટને ચારે છે અને હીરાનું તો પોષણ થઈ જ જાય છે ભગવાનની કૃપાથી. ભગવાન ભોલેનાથ હીરાને ભોજન પણ મોકલાવે છે. અને ત્યાં પછી હવે આ હીરો તો જંગલમાં જ રહે. હવે હીરાને કોઈ ખબર પડતી નથી કે મારી જ્ઞાતિ કોણ છે, મારી જાતિ કોણ છે, મારો ધર્મ કોણ છે, મારી કુળદેવી કોણ છે. હીરાને કોઈ જ ખબર હોતી નથી. અને એવા ટાઈમે એવી ઘટના ઘટે છે કે પછી એક સમયે બધા જે રાજસ્થાનના અમુક માણસો હોય છે એ હીરાને મળે છે. અને ત્યારે પછી કહે છે કે ભાઈ આ પ્રાણી શું છે? ત્યારે હીરો કહે છે કે ભાઈ આ ઊંટ છે. અને કે તમે કોણ છો, તમારી જ્ઞાતિ કઈ છે, તમારી કુળદેવી કઈ છે, તમારા ઈષ્ટદેવ કોણ છે, આ બધું હીરાને પૂછે છે લોકો. ત્યારે હવે હીરાને તો કંઈ ખબર જ હોતી નથી કે મારી કુળદેવી કોણ છે, મારા ઈષ્ટદેવ કોણ છે અને મારી જ્ઞાતિ કઈ છે. હવે હીરો આ વાતથી કંટાળી જાય છે. એટલે પાછો ઊંટને લઈને હીરો શિવ પાસે જાય છે, મા પાર્વતીજી પાસે જાય છે. ત્યારે મા પાર્વતી કહે છે કે બેટા કેમ પાછો આવ્યો? ત્યારે હીરો કહે છે કે મા હું શું કરું? રાજસ્થાનમાં તમે મને મોકલ્યો આ ઊંટને લઈને, હું એને ચારતો હતો, પણ એ ઘણા માણસો આવે છે મને પૂછે છે કે તમારી જ્ઞાતિ કોણ છે, તમારા ઈષ્ટદેવ કોણ છે, તમારી કુળદેવી કોણ છે. તો મને તો આ વાતની કોઈ ખબર જ નથી. તો હવે હું શું જવાબ આપું? એટલે તમે કહો મને છૂટો કરો આમાંથી, મારે આ લપમાં પડવું નથી. ત્યારે મા પાર્વતી કહે છે કે બેટા શિવ શક્તિ, શિવ એ તારા ઈષ્ટદેવ છે અને શક્તિ એ તારી કુળદેવી છે. એટલે કે જ્યોત તારી કુળદેવી છે. અને તું જ્યોત પ્રગટાવીશ અને એ જ્યોતમાં તને શિવ અને શક્તિના બેના દર્શન થશે. અને તારે કહેવાનું કે શિવ મારા ઈષ્ટદેવ છે અને જ્યોત છે એ મારી કુળદેવી છે. અને એમ કહીને પછી હીરાને પાછો મોકલે છે. અને હીરો પછી જ્યાં જાય ત્યાં લોકો એને પૂછે છે કે ભાઈ તમે કોણ છો? પણ હવે હીરાને એવી તકલીફ થઈ કે હું કોણ છું એ તો ખબર જ નથી. ત્યારે કોઈ રબારી બબારી નામ હતું જ નહીં. પણ હવે હીરાને એવું થાય છે કે હવે શું કરવું? ત્યારે હીરો કહે છે કે ભાઈ ભગવાન શિવ એ મારા ઈષ્ટદેવ છે અને જોધ એ મારી કુળદેવી છે. અને ત્યાર પછી હવે ધીરે ધીરે તો હીરાની ઉંમર એ વધતી જાય છે. ત્યારે પછી મા પાર્વતીજી કહે છે ભોલેનાથને કે ભોલેનાથ હવે આ હીરાની ઉંમર તો વધી ગઈ છે, આવાના લગ્ન તો કરાવવા જ પડશે ને. ત્યારે ભોલેનાથ કહે હવે વાંધો નહીં, એના લગ્ન પણ આપણે કરાવી દઈએ. અને ત્યારે પછી કહેવાય છે કે ભગવાન ભોલેનાથ એ હીરાને પાછો ત્યાં કૈલાસ ઉપર બોલાવે છે. અને કૈલાસ ઉપર બોલાવીને કહે છે કે હીરા હવે તારા લગ્ન કરવાના છે. તો હીરો કહે પ્રભુ જેવી તમારી મરજી. કારણ કે મા પાર્વતી કહે કે હીરા હવે તારો વંશ વધારવો પડશે. હા તું તો એકલો જ છે, તું જો એકલો જ તું રહીશ તો હજી તારો વંશ વધવાનો નથી. અને ત્યારે પછી કહેવાય છે કે ભગવાન શિવ છે એ રાય નામની એક પરી હોય છે. એ પરીને બોલાવે છે ભગવાન શિવ અને રાયને કહે છે કે હે પરી, આ હીરો એ મારો જ દીકરો છે, મારા ચામડામાંથી જ ઉત્પન્ન થયેલો છે, મેં જ એને ઉત્પન્ન કર્યો છે અને તારે આ હીરા સાથે લગ્ન કરવાના છે. ત્યારે આ રાય ભગવાન શિવને કહે છે કે હે ભગવાન, જો આ તમારા જ ચામડામાંથી ઉત્પન્ન થયેલો હોય તો એ મારા માટે મને પ્રિય છે. અને ત્યાર પછી કહેવાય છે કે હીરાના અને આ રાયના
બંનેના પછી ત્યાં કહેવાય છે કે લગ્ન કરાવે છે અને ત્યાર પછી કહેવાય છે કે આ હીરો અને રાઈ આ બંને પછી લગ્ન કરીને પછી ત્યાંથી રાજસ્થાનમાં આવે છે અને રાજસ્થાનમાં આવીને પછી તો હવે આ જે હજુ આમની કોઈ કોમ નક્કી થઈ નથી. એમનું એક જ નક્કી થઈ ગયું કે રાઈ એની પત્ની છે, હીરો એનો પતિ છે અને ભગવાન શિવ એમના ઈષ્ટદેવ છે અને જોધ માતા જોધ એટલે જ્યોત, એ જોધ એમની કુળદેવી છે. આટલું નક્કી થઈ ગયું, પણ હવે પોતે કોણ છે એ ખબર પડતી નથી એમને. હવે જ્યારે હવે આ હીરો અને રાઈ એ બંને રાજસ્થાનમાં બધા લોકો ગામડામાં રહેતા હતા અને આ હીરો અને રાઈ એ ગામ બહાર એટલે જંગલમાં રહેતા હતા. અને આમે તમે જો કે રબારીના નેહડા તો હવે બધા ગામડામાં આવ્યા, અને કે રબારીના નેહડા લગભગ ગામ બહાર જ હોય, જંગલમાં જ હોય, કોઈ ગોચરમાં જ રબારીના નેહડા પડેલા હોય. તો હવે આ બહાર રહેતા હતા અને હવે કોઈ માણસ પૂછે કે આ ભાઈ કોણ છે, એટલે હવે જે માણસ બહાર રહેતો હોય ને એને રાજસ્થાનમાં રેબારી કહેવાય. એટલે રાજસ્થાનના લોકો હવે આ હીરાને અને આ રાયને જ્યારે આવે ને ત્યારે કે કોણ છે, ત્યારે રાજસ્થાનના લોકો કહેતા હતા કે આ લોકો રેબારી છે. રેબારી એટલે બહાર રહેવાવાળા છે, એ ગામમાં રહેતા નથી. જે ગામમાં ના રહેતા હોય એને રાજસ્થાનના વાળા લોકો રેબારી કહે છે. અને પછી રેબારીમાંથી આપણે એ શબ્દને શુદ્ધ કર્યો અને રેબારીમાંથી રબારી શબ્દ આપણે જોડી દીધો. અને હવે ત્યાર પછી હવે રબારી તો બની ગયા, પછી હવે આમની જ્ઞાતિ કેવી રીતે પાડવાની? ત્યારે કહેવાય છે કે હવે જે આ રબારી નામ પડી ગયું, રબારી એમની જ્ઞાતિ, પણ એમની શાખ કઈ? ત્યારે પછી કહેવાય છે કે શિવના ચામડામાંથી આ બનેલા હતા એટલે એમને ચાંબોળ કહેવાય છે. અને આજે પણ આપણે એમને ચાંબોળ જ કહીએ છીએ. અને ચાંબોળમાંથી થોડું શુદ્ધિકરણ કર્યું ત્યારે પછી કહેવાય છે કે એમને કોઈ સાંબોળ કહે છે, સાંબોળ શાકના રબારી કહે છે. અને એ જ સાંબોળ શાકના રબારી એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રબારી, મોટામાં મોટો રબારી, ઊંચામાં ઊંચો રબારી. અને એ રબારી સાંબોળ શાખાના જે રબારી છે આજે, એ પણ મા પાર્વતી અને ભગવાન શિવની કૃપાથી જ આ સાંબોળ રબારીનો જન્મ થયો છે. અને એ એમના કુળનો પણ શિવ શક્તિના કૃપાથી જ થયો છે. અને ત્યાર પછી ધીરે ધીરે હવે તો આ હીરાને અને રાયને બંને રાજસ્થાનમાં જ રહે છે. ત્યારે સૌ પ્રથમ જો રબારી સમાજની સાંબોળ રબારીની શરૂઆત થઈ તો સૌ પ્રથમ રાજસ્થાનમાં. અને આ જગત ઉપર સૌ પ્રથમ જ્યારે ઊંટ નામનું પ્રાણી આવ્યું, તે ઊંટ નામનું પ્રાણી પણ સૌ પ્રથમ વાર રાજસ્થાનમાં જ આવેલું હતું. અને આ રબારી સમાજની મૂળ શરૂઆત, મૂળ ભૂમિકા એટલે રાજસ્થાન. અને પછી તો ધીરે ધીરે હવે આ હીરાના અને રાયના ધીરે સંતાનો થવા માંડ્યા. એકમાંથી 2 સંતાનો થયા, જેમાંથી 4 થયા, ને એમાંથી પછી ધીરે આમનો વંશ વેલો વધવા માંડ્યો. અને ત્યારે પછી કહેવાય છે કે ઘણા એમના દીકરાઓ જે રાજસ્થાનમાંથી પછી કોઈ ગુજરાત તરફ ધીરે આ લોકો આવ્યા. અને ત્યારે પછી એ આ ઊંટ રાખતા હતા અને ઊંટ ચરાવતા હતા. અને મૂળ રબારી પહેલાં ઊંટ જ રાખતા હતા અને પછી જે ઊંટમાંથી ધીરે એ લોકો પછી ગાયો અને ભેંસોને આ ઘેટા રાખવા માંડ્યા. પણ મૂળ તો રબારીનો મુખ્ય જે પ્રાણી છે એ ઊંટ જ હતું પહેલાં તો. અને ત્યાર પછી કહેવાય છે કે હવે આ રબારી તો બની ગયા,
આ સાંભળ્ય બની ગયા, પણ આપણે એમને હીરાવાસી કેમ કહીએ છીએ અને રાયકા પણ કેમ કહીએ છીએ? ત્યારે કહેવાય છે કે આ જે સાંભળ રબારી છે એ જે હીરો થઈ ગયો એ હીરાના વંશજો છે, અને હીરાના વંશજોના કારણે આપણે એમને હીરાવાસી કહીએ છીએ. અને રાયના વંશજો છે એના લીધે આપણે એમને રાયકા રબારી પણ કહીએ છીએ. અને આજે તો લગભગ કહેવાય છે કે 133 જાત રબારીમાં 133 જાત અંદાજે પડી ગઈ છે. અને એમાં કહેવાય છે કે 2013 એટલે કે 2013 આજે રબારીની જ્ઞાતિ પડી ગઈ છે. અને આજે પણ આ સાંભળ રબારી, ભલે એ સાંભળ રબારી ગુજરાતમાં રહેતો હોય કે રાજસ્થાનમાં રહેતો હોય કે કચ્છમાં રહેતો હોય કે કાઠિયાવાડમાં રહેતો હોય કે ગમે ત્યાં રહેતો હોય, પણ આ જે 133 આજે રબારીઓની શાખાઓ પડી છે એમાં સૌથી જો શ્રેષ્ઠ રબારી હોય તો એ સાંભળ રબારી છે. અને હીરાવંશી અને રાયકા એ પણ સાંભળ રબારીમાંથી જ ઉત્પન્ન થયેલું છે. અને આજે પણ આપણે જોઈએ કે માતા જોધ જેમની કુળદેવી છે, હવે પહેલાં એમને મા પાર્વતી એમને જ્યોત સ્વરૂપ કહેતા, પણ અત્યારે લોકો જ્યોતમાંથી જોધ શબ્દ વાપરે છે. તો આજે પણ સાંભળ રબારીની માતા મા જોધ છે, અને એમના ઈષ્ટદેવ એ પોતે શિવ છે. તો આ તો રબારીનો સંપૂર્ણ ઇતિહાસ.